ભવાની આપણી બોલતી છું જગતમાં જેવું બોલતું છું લે જગત. અચ્છા બાબા એવું માનવી બેઠું હોય કે એનો ભત્રીજો હોસ્પિટલમાં ભરતી હોય, બરોબર 1 મહિનાથી એડમિટ હોય, ના ખોળું તો મારું નામ ના પડી ભાઈ. 1 મહિનાથી હોસ્પિટલમાં ભરતી છે. આવું હું શેર ભવાની આપણી ખુશી સભાવાળું મારી જહોભાઈ નો રોમ બોલતો છે અને બરોબર હું શેર ભવાની આપણી બોલતી છું કે મોઢે ન બોલતે હોય તણ મોનવી ખોલું ન ખોલું તો મારું નામ માતા નહીં ભાઈ. કેન્સર વાળા 2 મોણા ન ખોલું તો મારું નામ જવું. અને હમણાં ફરિયાદ થી દખામો હલવણા એવું એક મોણા ટોળા બેઠું હોત મંજુ કરીને જહુભાઈ માતા ભાઈ. જમીનના ડખાનો કેસ ખોલું હમણાં તારીખ ભરીને આવ્યા હોય. હા છોકરો ખોવાઈ ગયો ધરતો ન હોય, બરોબર બારોબાર નાહી ગયો હોય, ન ખોળું તો મારું નામ ઝાપડી નહીં. શંકર મારી જહુનો ભગવાન બોલતો હશે કે જગત ની તારી જમીન સિંધુ માં જહુ હિસાબ કરવા નીકળું અને ના લાવું તો મારું નામ જરૂરી ભાઈ. અદા ખૂબ મજા કે બરોબર હું શેર ભવાની બત્રીસી માતા બોલતી છું ભરત. સભા બેઠી બરોબર 9 ભાઈઓ એવી ખોળું તો કદાચ હવાશીર માટીની ખોટું હોય અને 9 ને જો કદાચ ખોળો ભરાઈ દીકરો ના આલું મારું નામ જરૂરી. ઘણી નોખલું આ ટોળામ ખોલીને વળી છું. પછી આમાં એક ભાઈ એવી છે કે છૂટા છેડા કરી બીજું ઘર માંડ્યું છે. નકુટ મારું નામ જવું નહીં ભાઈ. બીજી વાર થયું એવું કોણ? બીજી વાર થયું આ તું શું કરજો? બીજી વાર થયું હોય એવું આ તું શું કરજો ભાઈ. સભાવાળું મારી ઝાપડી નો રોમ બોલતો હોય છે. ઓમાંથી એક ભાઈ ગોગા ચહેરની બાધાવાની અવાજ નહીં ભાઈ. ગોગા ચહેરની બાધાવાળી છે. ગોગાની બાધાવાળી ભાઈ છે. હા શું બોલ્યું? હું માતા બોલી ગોગાની બાધાવાળી, શેણલની બાધાવાળી, ખોડિયાલની બાધાવાળી અને છેલ્લે તું મેલડીની બાધાવાળી છે. અને બરોબર તમારી બાધાવાળી 4-4, 5-5 વર્ષ થઈ ગયો હોય અને ખોળો ન ભરણો હોય હું શું કરવા એટલે ખબર પડે. હા કે મારું બાકેલું મારું બોલેલું ભરત કોઈનું ભય નથી. હે ઓમાંથી એક ભાઈ એવી છે નવી ગરફાર બનાવી છે, નવું ઘર બનાવ્યું છે. શેર ભવાની આપણી ભાડું છું ભાઈ. ઓમાંથી એક ભાઈ એવી છે કે એના ઘરની આગળ લેબડો છે અને લેબડા ને કોટલો કરીને ડીરું બેહાડેલું છે. માતા બેહાડી હોય જે બેહાડેલું છે. ના ભાડું મારું નામ જવું ભાઈ ને ભાઈ. ઓમાંથી એક ભાઈ એવી છે 3 ભાઈઓનો પરિવાર છે, 2 વસ્તાર નહીં 3 ભાઈઓનો પરિવાર અને દીકરો ન હોય અને ન ખોલો તો મારું નામ જવું ભાઈ ને સભાવાળું. ઓમાંથી એક ભાઈ એવી છે કે ન ખોજિયાના બાગમાં રહે છે ભાઈ.
ન ખોળું તો મારું નામ જવું નહીં. સભાવાળું ગળાએ હું શિયર ભવાની 32 આપણી બોલતી છે. પછી ઉંમર એક ભાઈ એવી હોય કે નવું સિટીમાં મકાન ખોલવા નીકળું અને ભાડે રહેતી હોય ન ખોળું તો મારું નામ જરૂરી છે. ભાઈ મારું પોખેલું મારું બોલેલું કોઈનાનું ભય પડશે. સભાવાળું કે જેને જેને જે બાધા લીધી હોય એ બાધા ઉપર ટેકી રાખો. કોઈ શો મળે પણ હવે બાધા મૂકાલું હે પણ મુદ્દત મારી નાલું છે. મુદ્દતમાં મારી મુદ્દતમાં ફેર આવશે ભાઈ. બરોબર હું શિયર મોહની 32 આપણી બોલતી છું ભાઈ. 84 ખાતર મઢવાલી છે ભાઈ છે નથી હારું. તોલી હું માતા ભાડી કી છું મારા દેવી ભાડી છે. આ 9 ઉભી છે એ 9 માંથી એકને મારા જેવી ઝપાટો મારી ના સડાવ. વિઝાની પ્રોસેસ 3 વર્ષથી અટકતી હતી અને અત્યારે ફાઇનલી લંડનના વિઝા મારે અપ્રુવલ થઈ ગયા. દેવ દિવાળી પછી થઈ જશે એમ. સભાવાળું વેળાએ હું કેવું બોલ્યું હતું ભાઈ. હું માતા બોલી કે જો કદાચ તારા યુકે લંડન ના વિઝા ના લઈ આલું તો મારું નામ માતા નહીં હે. અને યુકે ના વિઝા મળી ગયા લંડન ના વિઝા મળી ગયા ભાઈ. કે વિદેશમાં જવું હોય તો વિઝા દો પાસપોર્ટ દો ભાઈ. પણ વિઝા પાસપોર્ટ હોય અને કાયદેસર આવવું હોય તો મારા જેવા જીવના આશીર્વાદ હોય હે. 3 વર્ષ કેટલો ખર્ચો કર્યો હતો? કેટલા કર્યા હતા ટોટલ? કેટલા ટોટલ બોલ? 30 લાખ રૂપિયા ખર્ચો તોય વિઝા મળતા નથી. અને માતા બોલી કે સાર કોડા તો યુકે લંડન ના વિઝા લઈને ડાલું જ મારું નામ જરૂરી ભાઈ. ખૂબ મજા કે વેળાએ હું શિયર ભવાની આપણી મજા બોલતી જો યુકે માં મજા અને જોન સીધી નોકરી મળી છે. આવી મારા જહુના આશીષ છે ભાઈ. હાઈટ નું કર્યું છે ને હાઈટ પર વાતું તાર ચિંતા છોડી અને હાઈટ તો ગોડા 12 મહિના પૂરા ના કરીને ખુદ મારું નામ જહુ ભાઈ ને ભાઈ. તો થી આવે જે રીતે આવે મને માતા જોન છે બાકી ચિંતા છોડી મેં આલ્યું છે તો મને જીવને આલવાની તાકાત હશે તો જ આલ્યું છે. શું છે ખજૂર ભાઈ? એ મારી જહુભાઈ નો રોમ બોલતો છે ખુશી ભવાની આપડી બોલતી છું. જેટલું બોલું ને એટલું બનાવવું જો મજા મજા મજા. ફોરેન પહોંચો નોકરી હારી મળી જાય. તારા ડોહાનું પૈસે અને ડોહાનું વાર ઘરનું છે ડોહો માનતો નથી પણ બરોબર 5 રવિવાર આવતા હતા તારો ડોહો લઈને હોય બે હાડું મારું નામ આપણે બે અગરબત્તી ચાલુ કર મા ઉપર ટેક મૂકીને વિશ્વા મેળવી ના એમ કાઢે સભાવાળું. દુનિયામાં જેવું છું અને બરોબર હું શિયર ભવાની 32 માતા બોલતી જેટલું બોલું ને એટલું બનાવવા છે. આ પેલા આ નવું સૈયન બતાવે સ્વભાવ 2 મહિના છે હોય અને આ છે હોય તારા 3 બાળક મોઈનમાં મરી ગયો હોય પણ વેળાએ મો શિયન ભવાની 32 આપણી બોલતી છું દીકરો આવ્યો છે. તારા ડોક્ટરે કીધું છે ધડકન ના હે ધડકન છે પણ
હું મોરાલની હુકુ સુખ દરકન છે ભાઈ તારા ડોક્ટર કીધું ધબકારા લેતા નહીં ધબકારા હું હુકુ સુખ લેશે ભાઈ પણ જાવે ચેક નો કરાવતી એક લીંબુ એક મુઠ્ઠી માથે અડદ ફેરીને બાર બોધી મેલ દઈ પણ હું મોરાલની ઝાપડી બોલું બરોબર બોલીશ દીકરો ના આલું મારું નામ જે હે શેની તકલીફ સભાવાળો મારા જહુભાઈના રોમ બોલતા છે કે બાળક સિવાય તારે બીજી ટ્રીટમેન્ટ કરવાની તને છૂટી બાળક સિવાય છોકરા બાબતે કોઈ કે મારી માતાના ખોળામાં આવ્યો રેડી બે અગરબત્તી કરે છે અને ટેક રાખ બોલ ભાઈ બે અગરબત્તી કરે કેટલી ઉંમર છે 45 કેવું ગામ દુધવા સભાવાળો મારા જહોભાઈના રોમ બોલતા છે અને બરોબર હું શિયન ભવાની આપણી બોલતી છું 45 વર્ષ છે કે 13 મહિના 21 દાડા અને દીકરો આલું અને બરોબર રવિવાર હોય હોજે 6 વાગ્યાના ટાઈમે દીકરો સાથે એમ હોય કોઈ મોરલ લીધો હોય આલ્યો છે હોય જા કતરા વરા વિયા પરણી આવે કતરા વર વિયા રેણો ભલકો રાઈસ્ટોન 18 એડ્રેસ કરે દીધો 18 કયો કરે તું મોટો તારા ભાઈ જેણો સભાવાળું કે મારી જહોભાઈના રોમ બોલતા છે અને દેહાઈ દુનિયા ફરી જાય દીકરો નાલો મારું નામ ઝાપડી દે ભાઈ હું આલું બરાબર તને હાલવાનું દેહાઈ પર ઉતાવળો હવે વઠી રાઈકો હે વાવાળો એ વેળા મુશિયન ભવાની આપણી બોલતી છું કે જગત ભરી જાય દેહાઈ 14 મહિના 14 દાડા બને અને હારો દાડો હોય તહેવારનો દાડો હોય અને એ દાડે દીકરો ના આલુટ મારું નામ જહુભાઈ ની જો બે અગરબત્તી કરજો એ વેલા ગુજરાતી ખબર નહીં પડાય મારવાડી બોલ ન પડી મજા મજા હે મારી ઝાપડી નો ભગવાન બોલતો હોય છે ધણીઓ ખૂબ મજા એ વેળા શિયન ભવાની 32 માતા બોલતી છું મજા 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 જેટલું વાપર્યું છે વેળા હું દહું હવાયું કરી નાખ્યું શું નામ છે માં ભગવતી કેટર માલાભાઈ રાજપૂત દલાભાઈ પ્રજાપતિ આજના જમણવારના દાતા છે ખૂબ ખૂબ ધન્યવાદ રોજ એટલું વાપર્યું છે ને હવાયું થાય ભાઈ અને રળવા શંકર ના ઉતરું મારું નામ જરૂરી બોલો સરસ ખાટલામ જાવ કેટલા છોકરા જો મારા જહુભાઈ નો રોમ કે છે કે ખાટલામ પડ્યો છે કદાચ બીમાર છે જો હાજો કરી ન ફેરવું મારું નામ ઝાપડી દે
ચિંતા થોડી મેં જગ્યા પછી જેવું કે તમારે કરવું વખા તમારા મટી જાય વગાડ આ શિકોતર ને બિહાડી ઠેકાણું પાડ્યા વગર છૂટકો નહીં તમે તરી હમી હજના ભુવા બોલાવે છે શંકર કાકડો જોઈને હું હમણાં હેમાડે મેળવા ગોરી ગોરી તો ધરીનો પગ ભજીનો શોખ એક્સિડન્ટ તો છો પગ તો ભોજો ભજીનો શોખ તું તો પૈસા બેતાલી મગજની શંકર ગોળીઓ ખવડાવે છે કોણ ગાય છે મની દો કુંભાર તો તારે દોઢા નથી મોતા હાઈટ વાળાથી પૂછી બેઠી ભાઈ ના મોને હારી કાર કરવાનું હોય તો સારું મારી ઠેરી થાય એક પગે ની બે પગે ઉભારો પણ કરો એક પગે ઉભારો તમારે એક પગે લે આજથી મટી જાય બધું ઓળવી શરીર શિકોતર માતા અને ગોગો બે આડ્યા વગર છૂટકો છે નહીં દુનિયા ના લાવે પણ વાળી વાળી મેલ મેલ કરો ચોથી મટે ઘરે જઈને માથે બે અગરબત્તી ફેરવીને એમ કે જો ડોશીના ડેરાનો હું ઠેકાણું પાડે અને જો જગત ફરી દે જો ક્યાં તારા બને જો કરે શંકર રશીના હુકવીનો ખુદ મારું નામ જેરું લે હવે હમું આવશે ફટાફટ મજા અત્તર આવ્યો છે હા એકલા એક બીજા આવ્યા કોણ કોણ તમારે ક્યાંથી કેમાં આવ્યા ગાડી લઈ અમારે ગજાભાઈ લોટપા દોતી વાળા છૂટી પડ્યા હતા માતા બોલી કે રેડી કર્યો અત્યારે રેસ્ટોરન્ટ બનાવ્યું છે હોટલ બનાવી છે અને આખો છોકરો સંભાળે છે કેવી એને હોટલ આમ ધોકાટ 50-70 નું મુહૂર્ત દાડે આપણે આલ્યું હતું મુહૂર્તે મેં જ કર્યું છે અને એ દાડે બોલી હતી જો કદાચ ઓછું રહેવા ગયું મારું નામ માતાને અને જો કદાચ રડવા ઉતરું તો તું ગણતો થાકે હું રડતી ના થાકું હે કીધું તું કે નતું કીધું નકર દોતી વાળાથી શેતું છે હા ઓમ ગણો દોતી વાળાથી 1 કિલોમીટર ખરું સિટી થી તો પર ડે નું કાઉન્ટર 70,080,000 નું છે ભાઈ કે ગોડામાંથી ડાયો કર્યો છે ડાયો કરીને ધંધો આલ્યો છે તો રણવાની મારી તેવડ હશે તો જ ભરત આલ્યું છે નો ગજા મજા 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 છે ને મજા રહેશે પણ વાગતે ઢોલની તૈયારી કરજો વિવાહ અવસર ભેળો આવે અરે આ મનમાં પડ્યું તો પૂરું થાય 2,51,000 બિલ્ડિંગ બનાવી ભાઈ 2,51,000 રૂપિયા આપણા
ધર્મશાળાની અંદર ગજાભાઈ પ્રજાપતિ લોટપા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. જોરથી એકવાર તાળી દેજો. હે